હવે પછીનો એક સરસ મજાનો ટોપિક આપણી સમક્ષ વિરાર મંડળ લઈને આવશે. એની પહેલાં વિડીયો ટીમને પ્રાર્થના કરીએ કે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની એક પ્રસાદીની વાત, જે શાસ્ત્રનો સાર છે, જીવ માત્રનો સુખી થવાનો, બ્રહ્મરૂપ થવાનો સાર છે, એ એક ક્લિપ સરસ મજાની ગુરુહરિની આપણને દર્શન કરાવે વિડીયો ટીમ. બ્રહ્મરૂપ થવાનો સહેલો માર્ગ શાસ્ત્રમાં કોઈ જગ્યા નથી લખી, ગુણાત્મા સ્વામી લખ્યું છે. બ્રહ્મરૂપ થવું હોય તો ગુણ ગાવાથી થવાય. સ્વભાવથી રહિત થવું હોય તો ગુણ વિચારીએ તો થવાય. બાકી શાસ્ત્રો વાંચીએ ન થવાય. સ્વામીજીએ એકવાર વાત કરી હતી, મારા પાસે કાગળમાં છે કદાચ, કે ભોળપણનો પ્રલય કરવો હોય. શેનો? ભોળપણ અને ડાપણ સૌથી વધારે ખતરનાક એ વસ્તુ છે. ભોળપણ કાઢવું કે ડાપણ કાઢવું હોય, આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ને બ્રહ્મરૂપ થતા સુધીની વાત લખી નાખી ગુણાત્મા સ્વામી, કે બ્રહ્મરૂપ થવું હોય તો પણ ગુણ વિચારવાથી થવાય. સાકા બ્રહ્મ બોલા એટલે ખોટી વાણી ના કહેવાય. ખોટી લાગે એનું કારણ છે કે આપણે અનુભવ કર્યો નથી. શરૂઆત કરો, અનુભવ તો મહારાજ કરાવશે. આપણી એંગલ કેવું હોય છે? સ્વામીની ટોપ લેવલની કથાઓ તો આપણે વાંચી હોય ને, સાંભળી હોય, એટલે દરેક સાધક, દરેક ભક્તો પર આપણને અપેક્ષા ખૂબ હોય કે એ આ કેમ નથી કરતો, આમ કેમ નથી કરતો, આમ નથી. કોઈ પૂર્ણ નથી, પૂર્ણ કોઈ નથી. પૂર્ણ એક હરિપ્રસાદ સ્વામી મહારાજ, બાકી બધા સાધકો છે. સાધકોમાંથી ગુણ વિચારની વાત કરી છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણના ગુણ વિચારની વાત નથી કરી. હો, કોના? ભગવાન સ્વામિનારાયણ ગુણ વિચારની વાત નથી કરી. સાધકોના ગુણ, ભક્તોના ગુણ વિચારની વાત કરી છે. તે શોધવા પડે. જેનું જેટલું સારું એટલું આપણું, આ સ્વામીજીનો સિદ્ધાંત. સહજાનંદ સ્વામી મહારાજની છે, અક્ષર પુરુષોત્તમ મહારાજની છે, શાસ્ત્રીજી મહારાજની છે, યોગીજી મહારાજની છે, ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિદાસાનુદાસ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. વી ફોર વોર. સાચા અમરીશ બનવા કે ભગવાનના દીકરા બનવા માટે માયા સામે યુદ્ધ ડિક્લેર કરી અને યુદ્ધ લડવું છે, તેમાં કયા શસ્ત્રો વાપરવા, કઈ રીતે વાપરવા, એની ટ્રેનિંગની માટે શિબિરમાં પધારેલા સર્વે અમરીશોને અંતરના જય સ્વામિનારાયણ દાસના દાસ. ગુરુહરિએ તો આખું ટોપિક 1 મિનિટમાં જ કહી દીધો. સ્વામીજી એક દિવસ રાતે 1-2 વાગી ગયા હશે ને વિચારમાં હશે, એટલે સાથેના સંતે પૂછ્યું કે સ્વામી શું વિચાર કરો છો? એટલે સ્વામીજી કહે કે ગુણાઈ સ્વામીએ 200 વર્ષ પહેલાં વાત લખી કે ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. પણ હું વિચારતો હતો કે કેટલા અમરીશો રાતે કેટલા અમરીશોના ગુણ વિચારીને સૂતા હશે. આપણા બધાનું કેવું છે, કોઈએ સરસ વાત કરી છે કે જિંદગી ગુજાર દી હમને ઔરો મેં નુક્સ નિકાલતે નિકાલતે. નુક્સ એટલે ખામીઓ, અવગુણ. કારણ કે જો ગુણ ગાતો હોત તો બ્રહ્મરૂપ થઈ, હું તો થઈ ગયો હોત. 25 વર્ષ સત્સંગમાં થઈ ગયા મને, બરાબર. તો જિંદગી ગુજાર દી હમને ઔરો મેં નુક્સ નિકાલતે નિકાલતે
इतना खुद को तरासा होता तो खुदा बन जाते. કહેવાનો મતલબ આખી જિંદગી બધાના અવગુણો જ જોયા છે, પણ જો સ્વાધ્યાય ભજન કરીને બીજાના ગુણો વિચાર્યા હોત તો હું ભ્રમરૂપ થઈ ગયો હોત, ભૂલકું થઈ ગયો હોત, કે ભગવાનનો ગમતો દીકરો થઈ ગયો હોત. ગુરુહરિએ વાત કરીને કે શાસ્ત્રમાં કોઈ ઠેકાણે ભ્રમરૂપ થવાની વાત લખી જ નથી, અને કોઈ શાસ્ત્ર વાંચીને ભ્રમરૂપ થયો એવો કોઈ ડેટા પણ છે નહીં. પણ આપણી જીવદશા જોઈને સાકાર બ્રહ્મે પોતે કે એક આધ્યાત્મિક ટેકનિક આપી આપણને કે ભાઈ ગુણ ગાશો તો જીવ ભ્રમરૂપ થઈ જશે. આપણી સાધના એટલી ઇઝી બનાવી દીધી કે અનંત જન્મો સુધી અનંત સાધન કરો ને તોય જીવ ભ્રમરૂપ થાય એમ નથી. પણ ગુણાઈ સ્વામી કીધું કે ખાલી તમે ગુણ ગાશો ને તો જીવ ભ્રમરૂપ થઈ જશે. એટલી સહેલી સાધના બનાવી દીધી કે એવરેસ્ટ પહાડ ચડવાનો હોય તો એની જેટલી મહેનતનું ફળ છે ને ખાલી એક પગથિયામાં. અરે એક પગથિયું પણ નહીં, કારણ ગુણ તો તમે હમણાં રૂમ છે આપણી, રૂમમાં સૂતા ગાઈ શકો બરાબર. ગુણ ગાવા માટે કોઈ ફિઝિકલ મહેનતની તો જરૂર જ નથી, તો એક પગથિયું પણ ચડવાની જરૂર નથી. તમે ગાડલા પર સૂતા તમારા કોઈ બી ભક્તોના ગુણ ગાઈ શકો. એટલી ઇઝી સાધના બનાવી દીધી. કોઈ કહે કે યુપીએસસીનું પેપર છે, ખાલી એક પાનું વાંચ તો પાસ થઈ જઈશ. પણ કીધું ને વિશ્વાસ જ ન આવે. સાધના એટલી ઇઝી થઈ જાય ને તો આપણને લાગે આવું થોડી હશે. થોડા દિવસ પહેલાં જ એક અમરીશ મેડમ મને કે યાર આમ ભ્રમરૂપ થોડી થવાતું હોય. તો મેં કીધું તો આ ગુણાઈ સ્વામીએ તો વાત કરીને તો આપણને સાધના જેટલી ઇઝી થઈ જાય ને એટલો આપણને વિશ્વાસ જ નથી આવતો કે ભાઈ વાત ખોટી લાગે. એટલે ગુરુહરિએ વાત કરી કે ભાઈ આપણને આ વાત ખોટી લાગે છે. શું કામ? કારણ કે આપણે કોઈ દિવસ ટ્રાય જ નથી કરી. કીધું કે તમે સ્ટાર્ટ તો કરો ગુણ ગાવાનું, અને પછી ભગવાન તમને અનુભવ કરાવશે. બીજી વાત કરી કે આપણે સત્સંગમાં એટલું બધું જ્ઞાન સાંભળ્યું છે, સ્વામીજીને એટલી બધી પરાવાણી સાંભળી છે, અને એ જ્ઞાન ભેગું થયું. એકચ્યુઅલીમાં આપણને સત્સંગમાં જે પણ જ્ઞાન મળ્યું છે ને આપણા પોતા માટે છે, પણ આપણે એ જ્ઞાન લગાડીએ બીજા પર, અને બીજા પર જ્ઞાન લગાડે એટલે આપણને એનું ભાઈ આ આમ નથી. કીધું ને કે આપણે એ જ્ઞાન બીજા પર લગાડે કે આમ નથી ફરજતો, આમ નથી ફરજતો, આમ કરવું છે, અને એને લીધે આપણને અને અનંત જન્મોથી આપણે આવું જ કર્યું. એટલે આપણે જીવ ભ્રમરૂપ થતો નથી. એક ઇમેજ જોઈએ સિમ્પલ. હવે આ સિમ્પલ ઇમેજ છે બરાબર. હવે આમાં આપણે શું ચોઈસ કરશું આપણે એ આપણને કોઈને કહેવાની જરૂર છે. બેઉ રાઈટ સાઈડનું ચોઈસ કરશું. શું કામ? કારણ કે આપણામાં એટલી બુદ્ધિ ને એટલો વિવેક તો છે જ કે ભાઈ ઓલી સાઈડનું ચોઈસ કરશું તો શું થશે? પૈસાનું નુકસાન થશે, અને શરીરનું પણ, હેલ્થનું પણ નુકસાન થશે. પણ આ જ બુદ્ધિ જ્યારે કોઈ ભગત સામે આવે ત્યારે ખબર નહીં આ બુદ્ધિ ક્યાં વહી જાય છે, કે આ વિવેક ક્યાં વહી જાય આપણો. ત્યારે આપણે શું જોઈએ? અવગુણ જોઈએ કે ભાઈ ઓલો આમ નથી કરતો, ઓલો આમ નથી કરતો. આપણને એ વસ્તુ કે એ આપણને મૂળ તો આપણો ધ્યેય ક્લિયર નથી કે હું સત્સંગમાં શું કામ આવ્યો છું. એટલે આ વિવેક છે. પણ કોઈ વ્યક્તિ સામે આવે, અને યોગીજી મહારાજ એમ કહેતા કે ભાઈ એક સાઈડ 32 પકવાન પડ્યા હોય ને એક સાઈડ કોઈની નેગેટિવ વાત કરવી હોય, કોઈના અભાવ ગુણ લેવા હોય, કોઈની પંચાયત કરવી હોય, કૂતલી કરવી, એમાં જે આનંદ આવે છે એવો ભાઈ એક બાજુ 32 પકવાન પડ્યા ને તો બી એવામાં આનંદ આવતો નથી. ડે ટુ ડે લાઈફમાં આપણો 24 કલાકનો દિવસ હોય, કાં ઘરમાં હોય, કાં ઓફિસમાં હોય, કાં સત્સંગમાં હોય આપણી માટે. હવે ડે ટુ ડે લાઈફમાં બનતા નોર્મલ પ્રસંગો આપણે જોઈએ કે એમાં આપણે શું કરીએ છીએ. और पार्थ क्या हो गया यार? बहुत टेंशन में लग रहा है, कुछ प्रॉब्लम है तो बता. क्या बोलूं यार, ये जो ऑफिस में है ना, ये हम लोग लेट नाइट काम करते हैं ना, लेकिन ये बॉस जो है ना, ये जो उनको मस्का पालिश करते हैं बस उनको ही प्रमोट करते हैं. हम लोग की कदर ही नहीं है ये ऑफिस में. हम खाली बस आते हैं और काम करते हैं और चले जाते हैं. क्या बोलूं मैं, अभी ये जॉब जो है ना उब गया हूँ ये जॉब करके. मैं सोच रहा हूँ कि इधर दूसरी जगह जॉब देखता हूँ, क्योंकि मुझे ऐसा काम नहीं करना जिधर हमारी वैल्यू ही ना हो यार. क्या बोलूं अभी. इतना फ्रस्ट्रेट मत हो, देख यहाँ पर ऐसा हो रहा है,
ये जॉब करने का। लेकिन आप बताओ हम कितना मेहनत करते हैं यहाँ पर आके ऑफिस में, लेकिन ये हमारी वैल्यू, बॉस ना ऐसे खड़ूस बॉस जो रहते हैं ना, खाली काम करवाते हैं, लेकिन जो उनको आगे पीछे घूमते हैं ना, उनको ही प्रमोट करते हैं, हमारी कुछ कदर नहीं करते। तो ऐसे जॉब से बढ़िया कि जॉब ही ना करे, किधर दूसरी जगह देख लेंगे, छोड़ो यार। स्वामी महाराजनी जय। સજાનંદ સ્વામી મહારાજની જય. આજે આપણો જે ટોપિક છે ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય, એ પ્રેઝન્ટ કરવા માટે સ્પેશિયલ વક્તા આપણા વચ્ચે નિશાંતભાઈ પધાર્યા છે અને આપણે ખાસ એમનો આપણે લાભ લેવાનો છે. આજે તો નિશાંતભાઈ અરે યાર, આ ભાઈને ક્યાં માઇક આપ્યું? આનું તો પૂરું જ નથી થતું યાર. એટલું પકાવશે ને હવે. એક તો આ માઇક પર બોલે છે કંઈક, એનું જીવન બીજું કંઈક છે. બહુ ધંભી છે આ તો. આવા લોકોને માઇક શું કામ આપતા હશે આ લોકો? મને ખબર નથી પડતી. પહેલાં ખબર હોત ને સાલું તો સભામાં આવત જ નહીં. એની કરતાં ઘરે બેસીને જ આપણો સ્વાધ્યાય પોતે કરી લે. અહીંયા આવીને ટાઈમ વેસ્ટ. શું કરીએ? ચાલો હવે મોબાઈલમાં ટાઈમ પાસ કરીએ, બીજું શું. चलो भाई उठो। मतलब वो अलग ही लेवल का बंदा था. એટલે ઉઠને હવે ભાઈ કેટલા વાગ્યા પણ 8 વાગી ગયા. કેટલી વાર હવે? ચાલ હવે મિનિટમાં 5 કલાક કર્યો. વાત તો સહી તમે કહેતા કેમ નથી આને? 10 વાગ્યા સુધી સૂતો જોઈએ. શું કરવું આ ભાઈનું? બધા રાત્રે સૂતા હોય ત્યારે આ જાગે છે અને પછી સવાર પડે આની બપોરે. લોકો નાહી ધોઈ પૂજા કરીને કામે લાગી ગયા હોય તો બી આ ઉઠ્યો પણ નથી. આ પાછો કાર્યકર્તા છે. ક્યારે અક્કલ આવશે? ક્યારે સમયની કિંમત કરશે? મહારાજ મહારાજ. આપણે વિડીયો જોયા બરાબર. આ ડે ટુ ડે લાઈફમાં, ઘરમાં, ઓફિસમાં, મંડળમાં બધે બનતા પ્રસંગો છે જ. આપણે બધા અનુભવ કર્યો જ હશે. તો જે લોકો વિચારતા હતા બરાબર, પપ્પા હોય ઓફિસમાં, ભાઈ કોઈ અમરીસે ડ્રેસ ન પહેરતા હોય તો આપણને જોઈને વિચાર આવતો હોય, તો જે બધા વિચારતા હતા તો કોઈ ખોટું હતું? જે વિચાર કરતા હતા એ ખોટું હતું? કાંઈ ખોટું તો નહોતું. તો પણ ચલો, એણે એ સાચું જ વિચાર્યું તો એ બ્રહ્મરૂપ થશે? કેમ નહીં? એને તો વિચારતો તો સાચું જ, તો બ્રહ્મરૂપ થશે. ચલો બ્રહ્મરૂપ જાય તો સ્વામીજી રાજી થશે? તો વાત તો સાચી હતી, સિચ્યુએશન તો સાચી હતી, તો પણ ભગવાન એનાથી રાજી નહીં થાય કે ભાઈ બ્રહ્મરૂપ થવાની વાત તો દૂર જ રહેશે. પણ આપણે બધી સિચ્યુએશનમાં ગુણ શું કામ નથી જોઈ શકતા? સ્વામીજી એકવાર સરસ વાત કરી કે આપણે બધા એકબીજાને છે ને એકબીજાથી ચડિયાતા સમજીએ કે ભાઈ મારામાં એટલી બુદ્ધિ છે, હું શાણો છું, બધાને માપી શકું છું, કોણ કેટલું પાણીમાં છે, કોણ કેવું વર્તે છે, કોણ કેવું બોલે છે, એ બધું આપણા માઇન્ડમાં છે ને આપણને એમ લાગે કે હું બીજાથી હોશિયાર છું ને બધાને માપી શકું છું, બધાને ઓળખી શકું છું. એટલે એ એક આપણું ઈગો છે કે જે આમે અવગુણ જોઈએ ને, આપણે કોઈને અવગુણ જોઈએ ને એટલે આપણને એમ ફીલ થાય કે હું આનાથી બેટર છું, એટલે એનાથી ઈગો આપણો પોસાય. અને ગુણ ગાવાને એ અહમ, સ્વામીજી એમ કે ગુણ ગાવાની અહમ ઓગાળવાની પ્રક્રિયા છે. એટલે ઓલામાં આપણને મજા આવે. ખબર છે, ઓલો વિવેક આપણે જોયો કે ભાઈ સોનું ને કચરો પડ્યો છે તો ભાઈ મારે સોનું લેવું જોઈએ, પણ એ વસ્તુ અહીંયા આપણને ફાયદો ને નુકસાન આપણને ખબર પડતી નથી. અને સાચા હોવા છતાં ગુણા સ્વામીએ કીધું ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થાય. તો એમ કીધું તમે સાચા હો ત્યારે જ લેવાનો, એવું તો કીધું નથી બરાબર. કે કોઈ બી છેલ્લે ઓલો લેટર આવ્યો હતો ને કે ગમે એવી વિપરીત પરિસ્થિતિમાં, અને વચનામાં પણ પાને પાને લખ્યું કે જે વિવેકી હોય એ બીજાના ગુણ જ લે ને અવગુણ લેવો હોય તો પોતાનો લે. પ્રબોધ સ્વામીનો પ્રસંગ કે
વિચરણમાં પ્રસંગ શોર્ટમાં આપણે ટાઈમ લિમિટ છે, એટલે કે વિચરણમાં જતા હોય વર્ષો પહેલાં, ત્યારે ચાલીને જવાનું હોય, સાથે એક સાધક હોય અને ચાલીને થાકી જાય તો સાયકલ આવે ને એ જે જોડમાં સંત હોય એની પર બેસી જાય અને પ્રબોધ સ્વામી એની સાથે ભાગવું પડે, ફાસ્ટ ચાલવું પડે. એવી રીતે તો કેટલું ચાલ્યા. બરાબર, આપણે હવે આ સિચ્યુએશનમાં શું ગુણ લેવાના? આપણે તો કંઈ ભાઈ ઉત્તર સમજાતું નથી. એક તો જાણપણું આપીને આત્મીયતા નહીં તોડવાની, પાછી જોડની જે આજ્ઞા છે એ આજ્ઞા પાળવાની. અને પછી એટલું થયા પછી સ્વામીજી પાસે આવ્યા હરિધામ અને સ્વામીજી રિપોર્ટ માંગ્યા તો ગુણ જ ગયા. પ્રબોધ સ્વામી એ સંતના હતા, એના ગુણ જ ગયા. તો શું શીખવાડ્યું? ગમે એવી વિપરીત પરિસ્થિતિ હોય, ગમે એવો સામે વ્યક્તિ હોય, પણ હું બ્રહ્મરૂપ ક્યારે થઈશ? કે પરિસ્થિતિમાંથી, વ્યક્તિમાંથી હું ખાલી પોઝિટિવ લઈશ કે ગુણ જ લઈશ. તો યોગીજી મહારાજનો સરસ પ્રસંગ કે દાદર મંદિરે યોગીજી મહારાજ સભા કરે ને એટલે એક શેઠ આવતા. એટલે એ શેઠ એટલા પકાવ ને કે એની વાણી, એનું વર્તન, વાત કરે ને તો બી લોજિક વગરની જ વાત કરે. એટલે કોઈને એની સાથે જરા પણ સદભાવ નહીં કે એ શેઠ કોઈને ગમે પણ નહીં. બીજું કે સભા ચાલુ હોય ને તો વચ્ચે યોગીજી મહારાજ લાભ આપતા હોય ને તો વચ્ચે ઊભા થઈને કાંઈ પણ બોલે, યોગીજી મહારાજને સલાહ આપે. એટલે કોઈ વ્યક્તિને એ શેઠ માટે જરા પણ પ્રેમ નહીં. અને યોગીજી મહારાજ પાછા એને માઇક આપે. હવે એને માઇક આપે એટલે બેલ્સ કેવી ઉડી જાય બધાની. એટલે બધા પછી યોગીજી મહારાજને કહેવાય એવા કે ભાઈ આને શું કામ માઇક આપો છો? એના આપણા બધા અવગુણ ચાલુ ઘણા એવા કે આપણને ખબર. એટલે યોગીજી કે સાંભળો એ કે આ શેઠ છે ને એની ચરણ રજ તો કે હું માથે ચડાવું છું. યોગીજી મહારાજ કેવી વાત કરી કે આ શેઠ છે ને બહુ મોટા છે, એની ચરણ રજ હું માથે ચડાવું છું. આટલી 65-70 વર્ષની ઉંમરે એ 3 દાદરા ચડીને મંદિરે આવે છે, ઠાકોરજીના દર્શન કરે છે, સભામાં બેસે છે. બરાબર, તો એ સભામાં બેસે છે એટલે એનો જે ગુણ છે એ જુઓ. અને એને એટલે એ એટલા ખૂબ મોટા છે. અને જ્યારે એને ભજન કરવાનું કહીએ, એને ધૂન કરવાનું કહીએ એ શેઠને, ત્યારે એ શેઠ સ્વામિનારાયણ ધૂન કરે છે, બીજા કોઈની ધૂન કરતા નથી. માટે એ તો ખૂબ મોટા છે. તો સિચ્યુએશન તો એક જ હતી. બરાબર, વ્યક્તિ પણ એક જ હતો, પણ બધાને શું દેખાતું હતું? એ વ્યક્તિના અવગુણ. અને વાત પણ સાચી જ હતી. જેમ પહેલાં વાત કરી કે ભાઈ વાત બધા સાચી જ કરતા હતા, શેઠ આવા હતા, જેમ બધું વિડીયોમાં આપણે વાત કરી એમ સિચ્યુએશન અલગ જ હતી. વ્યક્તિ, સિચ્યુએશન બેઉ બધી રીતે સામેવાળા સાચા હતા. પણ યોગીજી મહારાજે પ્રબોધ સ્વામી શું શીખવાડ્યું કે વ્યક્તિ, સિચ્યુએશન ગમે એવી નેગેટિવ હોય પણ મારે બ્રહ્મરૂપ થવું છે. ગુણાઈ સ્વામી વાતમાં એક સરસ વાત લખી કે બંદૂકના 100 ધડાકા કર્યા પણ નિશાન ન તાક્યું તો શું કર્યું? કાંઈ નહીં. 100 વાર ગોળીઓ છોડીએ કોઈ ટાર્ગેટ લઈને, પણ એ ટાર્ગેટ ગોળી લાગે જ નહીં એની પર, તો શું કર્યું? કાંઈ નહીં. ભાઈ ગુણાઈ સ્વામી કે ભાઈ ખેતી કરી, નોકરી કરી, વેપાર કર્યો અને પૈસા ન કમાયા તો શું કર્યું? કાંઈ નહીં. પછી કે આપણે સત્સંગમાં આવ્યા અને ભગવાનનું ગમતું ન થયું, બ્રહ્મરૂપ ન થયા તો શું કર્યું? કાંઈ નહીં. સત્સંગમાં આવવાનો અલ્ટિમેટ ગોલ જ બ્રહ્મરૂપ થવું છે. બરાબર, આપણી ઉપાસના જ છે બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની સેવા કરવી, ભક્તિ કરવી. તો હું સત્સંગમાં આવ્યો ને આ જ વસ્તુ મેં ન કરી, આ જ વસ્તુ સેવામાં જાઉં તો પણ સેવામાં જાઓ પણ આવી રીતે જ બધાના અવગુણ લઈને આવો. એટલે કાંઈ બી કરો પણ જો આ ન કરવાનું કરીને આવો તો અલ્ટિમેટ ગુણાઈ સામે કે જે કરવાનું છે ન થયું તો બધું વ્યર્થ જ છે. ખાલી આપણને લાગે ભાઈ હું સેવામાં ગયો, હું સભામાં ગયો. સભાની ઓલો દીકરો હતો, સભાનો પ્રસંગ જોયો તો સભામાં બેઠો હતો તો કેટલી ટોપ આજ્ઞા પાડતો હતો. ભક્તિ સામે સૂત્ર આપ્યું, પ્રાણ જાય પર સભા ન જાય. તો એ તો ભગવાનની કેટલી મોટી આજ્ઞા હતી. બરાબર, કે એ સભામાં બેઠો હતો પણ સભામાં બેઠા ભગવાનની આજ્ઞા પાડતા ભગવાનથી કરોડો માઇલ દૂર. આ કેવી લોજિક, કેવી વાત છે કે હું ભગવાનની આજ્ઞા પાડું છું છતાં ભગવાનથી કરોડો માઇલ દૂર જાઉં છું. શું કામ? કારણ કે ન કરવાનું કરે છે. તો સામે ભગવાનના સંબંધમાં આવ્યો જે યુવક હતો, આ બધા લાઈવ પ્રસંગ હતા કે અમારા મંડળ છે કે એક યુવકને જે વક્તાવે ને એને પૂર્વગ્રહ હશે, કાંઈ પણ હશે, એટલે એને દીઠ્ઠો ગમતો જ નહોતો. પણ એટલે
આજ્ઞા પાડતો હતો, સભામાં આવતો હતો, પણ મેં કીધું ને ઘણીવાર આજ્ઞા પાડતા પાડતા સેવા કરતાં કરતાં પણ જો આ ધ્યેયની ક્લિયરિટી નહીં હોય કે મારે બ્રહ્મરૂપ થવું છે, તો બધું કરતાં કરતાં પણ આપણે ભગવાનથી કરોડો માઇલ દૂર જશું. તો એ યુવકને ગુણ તો હતા, એ અમરીશ હતો, જે વક્તા હતો એ અમરીશ હતો. તો મારી પાસે ચોઈસ મારા હાથમાંથી, જેમ આપણે ઇમેજ જોઈ ભાઈ કચરો જો લેવો છે કે સોનું લેવું છે, એમ દરેક વખતે ચોઈસ મારા હાથમાં છે. ભાઈ મારે બ્રહ્મરૂપ થવું છે, ભગવાનને રાજી કરવા છે, કે ભાઈ સત્સંગ કરતાં કરતાં પણ ભગવાનથી કરોડો માઇલ દૂર જવું છે. તો એ છોકરાના હાથમાં ચોઈસ હતી. દરેક સિચ્યુએશનમાં બધું જોયું, ચોઈસ મારા હાથમાંથી. કારણ કે ભગવાનનું કોઈ પણ સર્જન સ્વામીજી આપણને શીખવાડ્યું કે પેલો પીગ હદ પૂર્ણ, એમાંથી બી સ્વામીજીએ ગુણ ગોતી લીધો કે કેવું નીચે જોઈને ચાલે છે. હવે એ આપણા બાપ દાદા આપણને શીખવાડ્યું કે દરેક વ્યક્તિ દરેકમાં કાંઈક ને કાંઈક છે. ને અલ્ટિમેટ મારે તો મારો ગોલ જ બ્રહ્મરૂપ થવાનો છે. હું સત્સંગમાં આવ્યો છું તો બ્રહ્મરૂપ થવા તો આવ્યો છું, તો મારે શું કામ સવારે ઓલી નગરપાલિકાની ગાડી નીકળે ને, બધાના કચરા બહાર પડ્યા હોય, ખબર બધા કચરા લઈને, તો હું કંઈ ડસ્ટબિન છું કે સામે કોઈ આવ્યું તો એનો કચરો લાવું? કોઈમાં નેગેટિવિટી છે, અવગુણ છે, તો મને વિવેક નથી. જેમ ઓલામાં વિવેક છે, પણ આમાં મને વિવેક નથી આવતો કે હું ભાઈ એની નેગેટિવિટી લઉં છું, કે હું ભાઈ ડસ્ટબિન બેગ બની જાઉં છું. લાય તારો ગુણ નથી લેવા મારે, તારા અવગુણ લાવ. કારણ કે એમાં મને મજા આવે છે, જે દુર્ગંધ આવે છે એમાં મને બહુ મજા આવે છે. એટલે આવી તો ગુણ તો હતા, આ બધી પરિસ્થિતિમાં ગુણ તો હતા. તો ઓલા છોકરા, એ છોકરો જે વક્તા હતો એના ગુણ વિચારવા હતા કે અમરીશ તો છે, મને આટલો ભણેલો ગણેલો છે, યુવકોને ગાઈડન્સ આપે છે, ભક્તિ સ્વામી પાસે સરળ વર્તે છે, ઘણા ગુણ હતા. એમ દરેક વ્યક્તિમાં ભગવાનના પ્રગટ, ભગવાનના યોગમાં આવ્યો તો કાંઈક તો ગુણ છે જ. મેં કીધું સ્વામીજી ઓલા સ્પીકમાંથી પણ ગુણ ગોતી લે છે. એમ ભગવાનના સંબંધમાં આવ્યો તો એમાં તો ગુણ છે જ, પણ આપણે એ જોતા નથી કે આપણે, કારણ કે આપણું ધ્યેય ક્લિયર નથી કે હું સત્સંગ શું કામ કરું છું, હું સત્સંગમાં શું કામ આવ્યો છું, એ હજી આપણું ક્લિયર નથી. એટલે સત્સંગ કરતાં કરતાં પણ આપણે ભગવાનથી કરોડો માઇલ દૂર જઈએ છીએ જો આ બધું બીજામાં આ બધું જોયા કરીએ તો. મારી દીકરી છે બરાબર, એ પીજીમાં ભણે છે પોદાર કોલેજમાં. તો એક 8 મહિના પહેલાં આવે, મહિને એકવાર આવે ઘરે. એટલે જે સિનિયર હોય ને બધા, એ થોડા એટીટ્યૂડવાળા, લાઈક બોસ જેવા. એટલે એ કે એની બધી વાત કરતી, સિનિયર આવા હેરાન કરે, આમ કરે. તો મેં તું શું કરે? તો કે કામ પૂરતી વાત કરવાની, બાકી ઇગ્નોર કરી દેવાના. એટલે મેં કીધું એમ નહીં કરવાનું, આપણે ગુણ તો હશે ને. મેં ભગવાનનું કાંઈ પણ સર્જન છે, પીકથી લઈને માણસ, બધા કોઈ બી જાતનું, તો એ બધામાં ગુણ તો છે જ. તો આપણી સાધના જેટલી ઇઝી સાધના આપી દીધી, કારણ કે કોઈ અઘરી સાધના આપણાથી તો થાય એવી છે નહીં. તો ગુણાઈ સામે એટલું ઇઝી, ગુણ જો પ્રેક્ટિસ કરવી પડે. એટલે મેં તું ઇગ્નોર નહીં કર, આપણે ખાલી ગુણ જોવાનું, એમાં કાંઈ પણ ગુણ તો હશે ને. તો કે હા, ગુણ તો છે કે કોઈ બી પેશન્ટ આવે તો એ એટલું એને કેર કરે, એટલું ઇન્વોલ્વ એનામાં થાય. ભલે એની ડ્યુટી ન હોય, કદાચ બીજાની હોય, એને ખબર પડે આ નથી, તો પણ એને આ પહોંચી જાય. તો મને જેટલા ગુણ ગોતશું. હવે હું અહીંયા કહું કે ભાઈ આ ક્રીમ કલર જુઓ રૂમમાં, તો ભાઈ 1 2 3 4 ક્રીમ તો આપણે બધા પહેરેલું છે બરાબર. તો આપણને ત્યારે બ્લેક નહીં દેખાય. હું ક્રીમ કલર ગોતતો હોઈશ ને તો મને રેડ બ્લેક કાંઈ નહીં દેખાય. એમ હું જો અવગુણ જ ગોતતો હોઈશ ને તો મને ગુણ દેખાશે જ નહીં. અને એ આ ગુણાતીત પુરુષોએ આપણને શીખવાડ્યું કે ભાઈ આપણે બધામાં ગુણ જ ગોતવાના, કાંઈ નહીં. તો યોગીજી મહારાજ છેલ્લે એવું કહેતા કે કાંઈ ગુણ ન દેખાય ને, તો આ શાસ્ત્રી મહારાજના તો દર્શન કર્યા છે ને, એ મને કાંઈ ન દેખાય. આ એ ભાઈ યોગી પ્રબોધ સ્વામીના તો દર્શન કર્યા છે ને, સ્વામીજીના તો દર્શન કર્યા છે ને, બસ એટલું જ પ્રગટ ભગવાનના યોગમાં તો છે ને, એટલું જ મારે જોવાનું છે. તો એણે ગુણ ગાવાનું ચાલુ કર્યું. પછી મને ફોન આવ્યો કે ભાઈ ગુણ ગાવાનું ચાલુ, તો પહેલું કે એની માટે જે અરુચિ હતી ને, એ અરુચિ મને નીકળી ગઈ. અને ધીરે ધીરે કે થોડી સ્માઇલથી ચાલુ, કારણ કે આપણને કોઈ વ્યક્તિ ગમતું જ ન હોય ને, આપણે ગુજરાતીમાં કહેવાય છે ગમે એનું પૂછડું ગમે, ન ગમે એનું કાંઈ ન ગમે, બરાબર. તો ગુણ જ ન આવે. સત્સંગમાં બી એવું છે, આપણે કોઈ વ્યક્તિ ગમતું ન હોય ને તો આપણે શું વિચારીએ, આ ભાઈ અભાવ ગુણમાં પડવું એની કરતાં દૂરથી જાય સ્વામિનારાયણ ઉપરથી, બરાબર. પણ સ્વામી કે આ રોંગ છે.
આપણે એના ગુણ વિચારો. જેમ જેમ ગુણ વિચારતા જશું એમ એમ આપણને બધું દિવ્ય, ભગવાનના ભક્તો દિવ્ય મનાતા જશે. એક ભગતને પગમાં વાગ્યું હોય, મોટા પુરુષોને કેવું છે, ગુણ ગાયને બહુ ગમે. સૌથી રાજીપાનું દર્શન કોઈ ભગતના ગુણ ગાય ને એમાં એ લોકો કરે. હમણાં ન્યૂઝીલેન્ડનું બતાવી ક્લિપ, એમાં જે આપણને ખબર છે એક સાધકે જે પ્રવચન કર્યું, પ્રભુ નમનભાઈ આઈ થિંક, અને અડધો કલાક ખાલી એમણે 25-30 વર્ષ ન્યૂઝીલેન્ડના ભક્તોના ગુણોનું દર્શન કરાયું. અને પ્રબોધ સ્વામી એટલા રાજી થયા કે પ્રભુ સ્વામી કીધું આ ગોલ્ડ મેડાલિસ્ટ પ્રવચન છે. તો ખાલી ગુણ ગાવાથી એનો રાજીપો એટલો સહજમાં મળે. સ્વામીજી હતા બરાબર, ભાગવત સ્વામી મંડળના સંત છે ને, એના જ મંડળના એક સંતે સ્વામીજી પાસે કમ્પ્લેન કરી. પ્રસંગ આપણને ખબર એટલે શોર્ટમાં કે કમ્પ્લેન કરી કે ભાઈ 8-10 કમ્પ્લેન કરી ભાગવત સ્વામીને. અને પછી સ્વામીજીએ ભાગવત સ્વામીને બોલાવ્યા અને ભાગવત સ્વામીને કીધું કે આ ભાઈ તારા મંડળના સંત છે તો એ કમ્પ્લેન કરે છે તારા વિશે, તો શું કહેવું છે? આપણે હવે તો શું કરીએ, બચાવ કરવા માંડે. ભાગવત સ્વામી તરત જે સંતે એમની ફરિયાદ કરી હતી એના ગુણોનું દર્શન ચાલુ કરાયું. અને સ્વામીજી એટલા રાજી થયા અને સ્વામીજી આશીર્વાદ આપ્યા કે ભાઈ આત્મીયતા તને આજથી વર્ણનીય થઈ જશે. હવે સ્વામીજી વિચારો કે સ્વામીજી કોઈ આત્મીય બને કે ન બને એ સૂત્રને લઈને આખી જિંદગી માંડ્યા. સ્વામી કે આત્મીયતા સર્વે રોગની દવા. ઘણી ખાનગીઓ તો અમારા મંડળની મેં કરાય છે કે ભાઈ કોઈ કપલને દીકરા ન થતા હોય અને સ્વામીજી કે આ સૂત્રમાં ડૂબી જાઓ, કોઈ આત્મીય બને કે ન, તો ભગવાન 70 વર્ષે પણ તમને દીકરા આપે. કોઈનો ધંધો ન ચાલતો હોય તો સ્વામીજી કે આ સૂત્રમાં ડૂબી જાઓ, કોઈ આત્મીય બને કે ન બને તો ભાઈ ધંધો, ભગવાન મીન્સ બધા રોગની દવા આત્મીયતા છે. જે સાચેને આત્મીય થવા માટે પ્રયત્ન કરતો હોય ને એને ખબર હોય કે કેટલું અઘરું છે, નપાસ કેટલા થઈએ. તો સ્વામીજી ખાલી શું કર્યું, ભાગવત સ્વામીએ ખાલી ગુણોનું દર્શન કરાયું અને સ્વામીજીએ શું આશીર્વાદ આપ્યા કે આત્મીયતા આજથી તને વર્ણનીય થઈને રહેશે. તો ખાલી હું ગુણો ગાઈશ તો પણ ભગવાન એના ગમતા ગુણો આપણને બક્ષિસમાં આપી દેશે. અને અમારે મેં કીધું યોગીજી મારો પ્રસંગ થયો, ડે ટુ ડે લાઈફમાં આપણે ઓબ્ઝર્વ કરીએ તો એટલું બધું બને. અમારે અહીંયા સભામાં એક ભાઈ, સભા એકદમ પીક પર હોય, 9:20 અમારે પ્રવચન ચાલુ થાય વિરારમાં ને 10:30 સુધી. 10 વાગ્યા હોય એટલે કોઈને કોઈ વક્તા બોલતા હોય. અને એક ભાઈ આવે, કાકા છે 65 વર્ષના, મોડા આવે 150 જણ બેઠા હોય, એને કોઈની સાથે કાંઈ લેવા દેવા ન હોય. એ સીધા આવે આમ. અમારે વિરારમાં એવું આવતું, ગ્રાઉન્ડમાં સ્ટેજ છે એટલે આમ દાદરા ચડીને આવવાનું. એટલે એ કાકા આવે, અંદર એન્ટ્રી મારે, એને કાંઈ લેવા દેવાનું. 10 વાગે નિષ્કામભાઈ બોલતા હોય, કોઈ બી વક્તા હોય, એને કોઈની સાથે લેવા દે નહીં. સીધા આવે પાછળથી, બધાની વચ્ચે આવે, સ્ટેજ પર જાય, પગે લાગે, પછી જે વક્તા હોય એને જય સ્વામિનારાયણ કે, બધાને જય સ્વામિનારાયણ કે, બધા શાંતિથી જાય ને પાછળ બેસી જાય. અને ઇન બિટવીન હવે જે વક્તા એને તો દેખાય ને સામેથી આવે છે, આ બાજુ બેઠા એને ન દેખાય, એ તો બાજુમાંથી નીકળો ત્યારે દેખાય એને. એટલે કોણ આમાં, ચલો કોણ ગુણ લ્યો, તમે શું ગુણ લેવાના હે? અરે તો હવે પણ વિચારતો હતો હું, એટલે મારામાં થોડી ધીરજ વધારે, એટલે મેં વિચાર્યું આને ભાઈ કે શું ધીમે ધીમે. સ્વામીજી એમ કે ને આપણે બધાને પ્રેમ જ આપો, સમજણી એની મેં તે કરી લેશે. એટલે મેં કીધું આ ભાઈને કહેશું આપણે ધીમે ધીમે. કેવું છે બહારના જગતમાં કેવું હોય, મંદિરમાં જઈએ ને એટલે પહેલાં ઠાકોરજી પાસે જાઓ. આપણે પહેલાં સીધું આપણો ગોલ હોય મંદિરમાં મૂર્તિ પાસે જાઓ અને પછી બેસો. આપણા સત્સંગમાં ઉલટું હોય, આપણે પહેલાં સભામાં બેસો, સભા પતે પછી ઠાકોરજીના દર્શનમાં. એટલે ઓલો ભગત એવી રીતે હશે કે ભાઈ મંદિરે બહુ જતો હશે, એટલે એને એમ કે ભાઈ ગુણ કે ભાઈ આ તો મંદિર છે, એમ હું તો એમ વિચારું કે એટલે પહેલાં એને ઠાકોરજીને પગે લાગવાનું, પછી બધા ભક્તોને પગે લાગે, પછી છેલ્લે જ બેસે પાછો જઈને. એટલે મેં વિચાર્યું કે આને શાંતિથી કહેશું, આપણે સમજાવશું પ્રેમથી.
પણ બીજા કોઈ ભગતને વધારે ઉતાવળ હતી. તો એણે ઓલાને શાંતિથી સમજાવી દીધું અને ઓલો સમજી ગયો તો સભામાં આનું બંધ થઈ ગયું એનું. એટલે આવા ડે ટુ ડે લાઈફમાં તો મારે શું ગુણ, ચલો હવે આ બધી ડે ટુ ડે લાઈફની પરિસ્થિતિ જોઈ તો મારે તો ગુણ જ લેવો છે. શું કામ? મારે બ્રહ્મરૂપ થવું છે, સત્સંગમાં આવીને ભગવાનનો રાજીપો લેવો છે. તો મારે શું ગુણ લેવાનો? જેમ યોગીજી મહારાજે ઓલા શેઠનો કેવો ગુણ લીધો, પ્રબોધ સ્વામી ઓલા સંતનો કેવો ગુણ લીધો, તો મારે શું ગુણ લેવાનો? આ તો ત્યારે તો હું નપાસ થઈ ગયો. આ તો ટોપિક આવ્યો ત્યારે મને ખબર પડી યાર આ તો મેં ગુણ નથી લીધવાનો. તો આટલો ડે ટુ ડે લાઈફમાં સ્વામીજી એમ કે તમને જલ્દી છે ને તો મને તમારા કરતાં 100 ગણી ઉતાવળ છે, અને તમને ધીરજ છે ને તો મને તમારા કરતાં 1000 ગણી ધીરજ છે. મેં નક્કી કર્યું મારે બ્રહ્મરૂપ થવું છે, છેલ્લો જન્મ કરવો છે. તો સ્વામી કે લે પ્રસંગ સવારથી રાત થા બ્રહ્મરૂપ તું કંઈ. એટલે ખબર પડે ડે ટુ ડે લાઈફમાં સવારે આ બધા દીકરો આપણો 10 વાગે ઉઠતો હોય તો શું ગુણ લેવાના? આ જે મોલા ભગતે કીધું તો સાચું છે. તો પણ ભાઈ દીકરો આમ તો સરળ છે, કોઈ ખોટી વસ્તુ માટે જીભ, કદાચ ભગવાને એક આળસ રાખી છે તો એ કરશે ભાઈ, એ ભગવાન આળસ કાઢશે. પણ ગુણ કેટલા છે એ વિચારો ને ભાઈ, કે કોઈ દિવસ ખોટી વસ્તુ માટે જીદ નથી કરતો, કોઈ દિવસ હેરાન નથી કરતો, ભણવાના ટાઈમે ભણી લે છે. ગુણ તો કેટલા બધા છે, પણ હું ભાઈ ત્યાં જ જઈને ચોંટું છું અવગુણમાં. કારણ કે ભાઈ મેં આ વસ્તુ કેટલી ઇઝી સાધના આપી દીધી, ગુણ ગાવાથી જીવ, પણ પ્રેક્ટિસ કરવી પડે. ડે ટુ ડે લાઈફમાં ભગવાન એટલા પ્રસંગ આપે પણ પ્રેક્ટિસ કરવી. મેં કીધું ને ઓલા કાકાની જ વાત કે ભાઈ વિચારો હવે એ ટેલરિંગનું કામ કરે છે, કોઈ દુકાનની બહાર બેસે 10 વાગ્યા સુધી બેહીને કમર તૂટી જાય. જે ટેલરો એને ખબર પડે તો પણ એને 10 વાગે સભામાં આવવાનું મન થાય છે. તો એ ગુણ લ્યો ને ભાઈ. ઘણા યુવકો 10 વાગે વિરાર ઉતરે તોય કે ભાઈ અમે થાકી ગયા, નીચોવાઈ ગયા વિરાર ટ્રેનમાં, તો કે ભાઈ આવતા નથી. એમ ભગવાન આપણને ડે ટુ ડે લાઈફમાં એટલે બધી તક આપે. ખાલી મારે ગુણો જ જોવાના છે. બ્રહ્મરૂપ નક્કી મારે કરવા, મારે બ્રહ્મ. અને ભક્તિ સ્વામી, નિષ્કામભાઈ, કોઈ મને દિલીપભાઈને કીધું છે તું ભાઈ બધાના ડેટા રાખ, કોણ અવગુણ, કોણ બરાબર જીવતું નથી. મને કંઈ કોઈ ઠેકો આપ્યો છે કે મારે બધાનું જોવાનું જ છે, મારે એક્સેલ બનાવીને નિષ્કામભાઈને મોકલવાની. ભાઈ આ અમરીશ કપડાં નથી પહેરતો, આ અમરીશભાઈ કાંદા લસણ ખાય છે, દેખાય બધું સામે દેખાવાનું જ છે, પણ મારે નક્કી કરવાનું છે કે મારે શું લેવું છે. બરાબર? તો થઈ ગયો ટાઈમ? થઈ ગયો. ચલો અમે નિષ્કામભાઈ ટાઈમ લિમિટ આપી જ હતી. તો આ ટોપિક તો એવો છે, પણ ડે ટુ ડે લાઈફમાં જેટલી પ્રેક્ટિસ આપણે કર્યા કરીએ, ગુણ ગાવાના એટલા બધા ફાયદા છે કે ભાઈ સ્વામીજી એમ કે બરાબર, તો સ્વામીજીને કીધું આપણે ગુણ ગાઈએ ને એમ આપણા જ્ઞાન તંતુ, પીપીટી બરાબર, પીપીટીમાં જ આપણે કવર કરી લે 5 મિનિટ પછી. કહેવાનો મતલબ કે ભાઈ વચનાઓ કાંઈ ન દેખાય તો સ્વામીજી આ 6 વચનામૃત કીધું છે, એના છેલ્લા પેરેગ્રાફ છે ને આખા સત્સંગનું મોરલ છે. આ બધામાં એકદમ 6 વચનામૃત ઉપર લખ્યા છે, એના છેલ્લા પેરેગ્રાફ મોઢે કરી જ લેવાના. એમાં પ્રથમ 24નો આ છેલ્લો પેરેગ્રાફ છે. જ્યારે કોઈ સત્સંગીનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું કે આનો સ્વભાવ તો સત્સંગમાં ઘણા આપણને એવા દેખાતા હોય કે ભાઈ આ સત્સંગમાં ક્યાંથી આવી ગયો ભાઈ, બરાબર, ઘરવાળાએ નહીં રાખતા હોય આને તો પણ સત્સંગમાં પડ્યો છે, તો જેવો તેવો છે અને સત્સંગ કરે છે તો કાંઈ નથી. તો સત્સંગ તો કરે છે એટલે એના આ જન્મના કે પૂર્વજન્મના સંસ્કાર બહુ. આ કોઈનું દેખાય એટલે આ પેરેગ્રાફ આમ માઇન્ડમાં ઓડિયો ચાલુ થઈ જવી જોઈએ આપણી. એમ એવા 6 વચનામૃત છે કે જેના સ્વામીજીએ કીધું છે લાસ્ટ પેરેગ્રાફ આપણે ગોખી રાખવાના. હવે આગળ નેક્સ્ટ ઓફિસની વાત કરી ને, ઓફિસનો લો. સ્વામીજીએ લંડનના એક દીકરાનો સેમ આ ગુણ ગાવા એવી વસ્તુ છે ને કે આપણા ઓફિસમાં બોસ સાથે રિલેશન હોય, ઘરમાં સાસુ વહુ, દેરાણી જેઠાણી, બાપ દીકરો, કોઈ બી રિલેશન હોય, કોઈ બી અડધી ખાનગી હોય તો સંતોને નિષ્કામભાઈને એની જાત ભાઈ આની સાથે નથી. ઓફિસ કોર્પોરેટમાં પોલિટિક્સ ચાલે, પણ આ એક વસ્તુ ચાલુ કરશો ને
બ્રહ્મરૂપ થવા સુધી, બ્રહ્મરૂપ તો અલ્ટિમેટ છે બરાબર, પણ આપણે જીવતા એકદમ ઘરમાં શાંતિ થઈ જાય. હવે આ અવગુણ જોયો છોકરાનો અને હું એને જાણપણું આપીશ તો આખા ઘરમાં અશાંતિ ચાલુ થઈ જશે. ક્યાંય પણ કોઈ બી રિલેશનમાં આપણે કોઈના અવગુણ જોઈને એને જાણપણું આપીએ ને એટલે વાતાવરણ બગાડવાનું છે. પણ ગુણ ગાવાનું ચાલુ કરશું ને ઘરમાં, ઓફિસમાં, મંડળમાં બધે શાંતિનો આપણને અનુભવ થશે. ગુણ ગાવાથી થતા ફાયદા અહીંયાથી વંચાતું નથી. વાંધો ના વાંચાઈ કે આંખના દેવતા બધા જાગ્રત થાય. મીન્સ સ્વામી કે બધાના દેવતા છે આંખના, કાનના, અને એ બધા તમે ગુણ ગાઓ તો એ જાગ્રત થાય. આંખનો દેવતા ડીમ થાય તો આંખ હોઈ જાય બરાબર, હાથ પગના દેવતા ડીમ થાય તો પેરાલિસિસ, એટેક આવે. પણ સ્વામીજી કે તમે ગુણ ગાઓ તો એ બધા દેવતા આપણા જીવન થાય. નેક્સ્ટ. નેક્સ્ટ. હવે ગુણ ગ્રાહક દ્રષ્ટિ કેળવવા માટે શું શું ધ્યાન રાખવાનું પોઈન્ટ ખાલી છે. તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ મારે ભ્રમરૂપ થવું છે, છેલ્લો જન્મ કરવો છે, તો સામે વ્યક્તિ, પરિસ્થિતિ ગમે એવી હોય પણ મારે એમાંથી ગુણ જ લેવા છે. શું કામ? મારી માટે, બીજા માટે નહીં. તો સ્વામીજીના ચરણે પ્રાર્થના છે કે જે સ્વામીજીએ વાત કરી ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય, એકદમ સહેલામાં સહેલી સાધના આપણને આપી, પણ એમાં વિશ્વાસ રાખીને આપણે શરૂઆત કરીએ તો આપણને ભગવાન એવા અનુભવમાં લઈ જશે. સહજાનંદ સ્વામી. બધી શિબિરોનું વન ઓફ ધ બેસ્ટ પ્રેઝન્ટેશન કહી શકીએ. જોરદાર તાળીઓ. એટલી સરળ ભાષામાં લેમેનને બી ખબર પડે, કાલનો આવેલો એને બી ખબર પડે, અને એટલી સરસ રીતે, એટલી ઇફેક્ટિવ રીતે આખા ટોપિકને લીધો છે. અને આપણો બધાનું, ઘણા બધાના બહુ બધા ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા, બહુ બધાને દિશા મળી ગઈ, બહુ બધાને ડાયરેક્શન મળી ગઈ. કેમ કે હમણાં જ કમલેશભાઈ દીક્ષિત છે અહીંયા, એને ખબર છે કે હમણાં થોડા વખત પહેલાં જ, થોડા દિવસ પહેલાંનો જ પ્રસંગ છે કે એક જણની ડિસ્કશન ચાલતી હતી કે ગયા વખતે શિબિરમાં શું શું મિસિંગ હતું ને શું અવગુણ હતા એ જોઈને એ ભગત આ શિબિરમાં નથી આવ્યા. રાઈટ. તો આપણે વિચાર કરીએ કે આપણે ભગવાને કીધું ને કે ભગવાનને આજ્ઞા પાડતા હોય તો એ ભગવાનથી કરોડો માઇલ દૂર હોય, સભામાં બેઠા હોય પણ અવગુણ લેતા હોય તો કરોડો માઇલ દૂર હોય. એવી રીતે દરેક જગ્યાએ છે અને કેટલું ઇઝી માર્ગ છે, પણ એ વસ્તુ શરૂ કરવી પડે. સ્વામીજીએ તો કીધેલું, પ્રભુ સ્વામી પોતાની પરવાણીમાં કીધું કે સ્વભાવ પ્રકૃતિથી રહિત થવું હોય ને એનો બી ઇઝીમાં ઇઝી માર્ગ છે ગુણ લેવા. તો કે સ્વભાવ પ્રકૃતિથી રહિત થઈ જવાય. ને સ્વામીજીએ પોતાના જીવનની વાત કરી હતી. સ્વામી કે એકવાર મને યોગીજી મહારાજે કીધું, 51 સંતોને દીક્ષા આપેલી આપણને ખબર છે યોગીજી મહારાજે, 51. એટલે એકવાર મને સ્વામી કે પ્રભુદાસભાઈ તરીકે હતા ને મને બોલાવીને યોગી મહારાજે કીધું કે ગુરુ તમે આ બધાને સંભાળો છો? સ્વામી કે મેં કીધું કે બાપા આ બધાના હું ગુણ લઉં છું પણ સંભાળતો નથી. એ કે આપણે આજથી બધાને સંભાળવાના. પછી સ્વામી કે મેં 51નું લિસ્ટ બનાવ્યું અને હું મારી પૂજામાં શિક્ષાપત્રીમાં મૂકી રાખું અને રોજ સવારે પૂજામાં 51ને યાદ કરું. અને સ્વામી કે 1 થી 1 બધા, સ્વામી કે સવારે 11:30 વાગે ઉઠે. હજી તો આપણે દીક્ષા લીધેલી થોડા વખતમાં, અને 11:30 તો આપણને ખબર છે મંદિરોમાં થાળનો ટાઈમ થઈ ગયો હોય, 12 વાગે તો વાઇન્ડ અપ થઈ જાય. અને સ્વામી કે 11:30 ઉઠીને ચા માંગે. સ્વામી કે આવા બધા 1 થી 1 હતા. પણ સ્વામી કે હું એક જ વિચારું
કે યોગીજી મહારાજના વચને સાધુ થઈ ગયા ને બસ સ્વામી કે એટલો આનંદ થાય 51ને સંભાળું ને હૈયામાં આનંદ થઈ જાય, ટાઢક થઈ જાય. પછી સ્વામીએ વાત કરી રોજ આ વસ્તુ કરવું. સ્વામી કે 1 વર્ષ થયું ને, એક્ઝેક્ટ 1 વર્ષ, સેમ ડે આવ્યો 1 વર્ષ પછી. અને બાપાએ મને બોલાવીને કીધું કે પ્રભુદાસ તમે આ 51ને સંભાળો છો? તો કે સ્વામી શિક્ષાપત્રીમાં જ લિસ્ટ રાખ્યું છે ને રોજ બધાને સંભાળું છું. અને સ્વામી કે ત્યારે યોગીજી મહારાજ એક વાક્ય બોલ્યા, જાઓ ગુરુ આજથી પ્રકૃતિ રહિત, આજથી પ્રકૃતિ રહિત. સ્વામી કે ખાલી દિલથી 51ને સંભાળ્યા, એના ગુણ લીધા તો યોગીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા. કેટલો ઇઝી માર્ગ છે, આપણે દિલીપભાઈ જે સમજાવ્યું ને કેટલો ઇઝી માર્ગ છે, પણ આપણે જાણી જોઈને ડિફિકલ્ટ કરીએ છીએ કે આપણે અવગુણ બી લઈએ છીએ અને સાથે ગુણ બી લઈએ છીએ. અને એટલે કીધું ને કે 20 વર્ષ સત્સંગમાં થયા, આપણે બધાને થયા છે 20-25 વર્ષ, પણ હજી ભ્રમરૂપ થયા એવો કોઈ અનુભવ થતો નથી. એનું કારણ આપણે 2 વસ્તુ કરીએ છીએ, ગુણ બી લઈએ છીએ અને અવગુણ બી લઈએ છીએ. તો આજે ખરેખર દિલથી આપણે બધા ભેગા મળીને પ્રબોધ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મેં અત્યાર સુધીમાં છેલ્લા 3.5 વર્ષમાં પ્રબોધ સ્વામીના અંતરનો રાજીપો ક્યાં મળે એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી, તો એમાં 2 વસ્તુ પ્રોમિનન્ટ મળી કે એક ભગવતીનો સમાગમને સ્વીકાર અને બીજું બધાના ગુણ લેવા. તો આજે આપણે પ્રભુ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખરેખર એટલો સરસ મોતીનો ચારો છે, બધો જ કહે ને કે બધું એટલું સરસ ભગવાન તમે મૂક્યું છે એમ, પણ અમારા જે સ્વભાવ છે કે ક્યાંક ને ક્યાંક ન જોવાનું જોઈએ છે, અવગુણ લઈએ છીએ. તો એ આજથી સંકલ્પ કરીએ કોઈ કરતાં કોઈનો, યોગી મહારાજ કહેતા ધૂળનો બી અવગુણ ન લેવો. હાથ ધોવા તો કામ લાગે છે ને, તો અમે કોઈનો અભાવ ન લઈએ, કોઈનો અવગુણ ન લઈએ, દરેકમાંથી ગુણ લઈએ એવો બુદ્ધિયોગ આપણને ગુરુહરિ આપે ને એના માટે બધા આપણે સંકલ્પ કરીએ એ પ્રાર્થના છે. અને એની કસોટી આજથી શરૂ થશે. આ 1.5 દિવસમાં શરૂઆત એ કરીએ કે આપણે બધા પહેલાં તો એકબીજાનો ગુણ લઈએ, રાઈટ. અને બીજું પરિસ્થિતિ, જે પરિસ્થિતિમાં આપણે 1.5 દિવસ રહેવાનું છે તેમાં કોઈનો અવગુણ લેવો નથી. એક જ શબ્દ ધીરજ 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 અને ગુણ ગુણ ગુણ. અને બીજું એટલું યાદ રાખજો કે આપણે અહીંયા બ્રહ્મરૂપ થવા આવ્યા છે, બ્રહ્મરૂપ કરવા નથી આવ્યા. કેમ કે આપણે હર વર્ષે ઘણા બધાને શિબિરમાં બ્રહ્મરૂપ કરતા હોઈએ છીએ, એટલે આપણે એ બ્રહ્મરૂપ કરવા નથી આવ્યા એ આપણે ધ્યાન રાખીએ.